છેલ્લા લેક્ચરની અંદર આપણે રંજક કણો અને રિબોસોમ્સ એ બધી ચર્ચાઓ કરી. આપણે જોયું કે રંજક કણોની અંદર જે ત્રણ પ્રકારના કણો આપણે જોયા, રંગ કણો, રંગહીન કણો અને હરિત કણ. ત્યાં આપણે હરિત કણની જે બાબત હતી એ આપણે સામાન્ય એનો પરિચય માત્ર જોયો. હવે આપણે હરિત કણો પર ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરવાની છે, કારણ કે હરિત કણ એક એવી અંગિકા છે કે જેની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હોય છે. અને આગળ પર પ્રકાશ સંશ્લેષણ વિશે એક આખું ચેપ્ટર, એક આખું પ્રકરણ આપણે અભ્યાસક્રમમાં આપણે જોવાનું છે. એટલે આપણે એને ખૂબ જ ડિટેલમાં એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો હરિત કણ જેમ આપણે જોઈએ છીએ કે લીલી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ ની પ્રક્રિયા માટે જવાબદાર જે અંગિકા હોય છે એ હરિત કણ છે. તો અહીંયા આપણે જોઈએ કે કોષોની અંદર એ કેવી રીતે જોવા મળે છે. તો સુકોષ કેન્દ્રીય કોષોની અંદર, સુકોષ કેન્દ્રીય કોષોમાં જુદા જુદા આકારો ધરાવતી અંગિકા છે. જુદા જુદા ઘણા બધા પ્રકારના કોષો એવા હોય છે કે જેમાં હરિત કણ જોવા મળે છે, પણ એવું જરૂરી નથી કે દરેક કોષની અંદર એનો જે આકાર છે એક સમાન હોય. આપણે જોઈ શકીએ કે ઘણા બધા પ્રકારના એના આકારો આપણને જોવા મળતા હોય છે. જેમ કે અમુકની અંદર એ લેન્સ આકાર છે, લેન્સ જે બહિર્ગોળ જેવો હોય છે એવા લેન્સ આકારના હરિત કણો જોવા મળતા હોય છે. તો અમુક કોષો એવા હોય છે કે જેની અંદર એ અંડાકાર પણ જોવા મળતા હોય છે. તો અમુક જે કોષો હોય છે એની અંદર આપણને હરિત કણો ગોળ આકારના જોવા મળે છે. તો અમુક કોષોમાં એ બિંબ આકારના કે પછી અમુકમાં એકદમ પટ્ટી આકારના પણ હરિત કણો જોવા, ટૂંકમાં એનો જે આકાર છે એ ઘણા બધા કોષોમાં અલગ અલગ વિવિધતા ધરાવતો હોય છે, બધામાં એક સરખો નથી. એના જો કદની વાત આપણે કરીએ તો એના કદની અંદર જે આપણને જોવા મળે છે એ એવું છે કે નાના મોટા ઘણી બધી સાઈઝના હરિત કણો જોવા મળે છે, પણ એની જે એવરેજ જે લંબાઈ પહોળાઈ છે એનું ડિસ્કશન અહીંયા આપણે કરીએ તો લગભગ 5 થી 10 માઇક્રોમીટર જેટલી લંબાઈ જોવા મળે છે. મોટા ભાગે લંબાઈ આવી હોય છે 5 થી 10 માઇક્રોમીટર, અને લગભગ 2 થી 4 માઇક્રોમીટર જેટલી પહોળાઈ આપણને જોવા મળે છે. તો આ એનું સામાન્ય કદ જોવા મળતું હોય છે. બીજી બાજુ આપણે ડિસ્કસ કરીએ એની સંખ્યા વિશે, કે જે આપણે વાત કરવાના છીએ પ્રતિ કોષ. એક કોષની અંદર કેટલા હરિત કણ જોવા મળે છે એનું ડિસ્કશન આપણે કરીએ છીએ. તો એની સંખ્યામાં પણ ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે. જેમ કે અહીં આપણે લખી શકીએ કે ક્લેમિડોમોનાસ, આ ક્લેમિડોમોનાસ જે છે એ એક કોષી લીલ છે. એટલે આપણે એની વાત કરીએ કે છે તો એક કોષ જ એક કોષી લીલ છે, પણ આ ક્લેમિડોમોનાસ ની અંદર એક કોષી લીલ એટલે કે માં એક હરિત કણ હાજર હોય છે. એટલે કે એક કોષ અને એમાં એક જ હરિત કણ હાજર હોય છે ક્લેમિડોમોનાસ ની અંદર. તો બીજી બાજુ અહીં આપણે જોઈએ કે વનસ્પતિ પર્ણ, વનસ્પતિના જે પાંદડાઓ હોય છે એના મધ્ય પર્ણ પેશી, આપણે આગળ ઉપર જ્યારે
વનસ્પતિઓ વિશેનો ડિટેલ અભ્યાસ કરશું ત્યારે એમાં જોશું કે વનસ્પતિની વચ્ચે જે મિઝોફિલ એટલે કે જે મધ્યપર્ણ પેશી આવેલી છે એ પેશીમાં પેશીના કોષોમાં 40 જેટલા હરિત કણો હાજર હોય છે. આપણે અહીંયા જોઈએ છે કે પેશી છે, પેશીની અંદર એક કોષ જો આપણે માઇક્રોસ્કોપની અંદર તપાસીએ તો ખબર પડે કે 40 જેટલા 40 ની આજુબાજુમાં 35 40 45 એટલા હરિત કણો એક કોષમાં હાજર હોતા હોય છે. અહીંયા આપણે જોયું ક્લેમિડોમોનાસ પણ એક કોષ છે, મધ્યપર્ણની પેશીનો પણ એક કોષ. તો ક્લેમિડોમોનાસની અંદર માત્ર એક જ કોષમાં એક હરિત કણ હાજર છે, જ્યારે આ કોષોની અંદર એ આ રીતે 40 કે એના કરતા પણ વધારે હરિત કણો ઘણી વખત હાજર જોવા મળતા હોય છે. હવે આપણે વાત કરીએ ખાસ એની રચના વિશે. તો અહીંયા સૌથી અગત્યની બાબત એ છે, આપણે આગળ પર જે કંઈ ચર્ચા કરી છે એમાં જોયું કે સુકોષ કેન્દ્રીય કોષોમાં જોવા મળતી મોટાભાગની અંગિકાઓ એવી છે કે જે ખાસ કરીને બેવડું પટલ ધરાવતી હોય છે. તો અહીંયા હરિત કણ પણ આ જ રીતે બેવડું પટલ ધરાવે છે, એટલે કે બહારનું છે અને એક અંદરનું પટલ છે. પરંતુ અહીંયા આપણે નોંધ કરીએ કે જે બહારનું આવરણ છે, બહારનું આવરણ કે જે બાહ્ય આવરણ તરીકે ઓળખે છે, બહારનું જે આવરણ હોય છે એને સામાન્ય રીતે આપણે બાહ્ય આવરણ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો બીજી બાજુ જે અંદરનું આવરણ છે, અંદરનું આવરણ એ અંતઃ આવરણ તરીકે ઓળખાય છે અને એ આવરણ પ્રમાણમાં ઓછું પ્રવેશશીલ હોય છે. ઓછું પ્રવેશશીલ છે એટલે કે એમાંથી પદાર્થોની જે આવજા છે એ પ્રમાણમાં થોડી ઓછી થતી હોય છે. તો આવી રીતે એ બહારના આવરણો ધરાવે છે. હવે આપણે એની ડિટેલ ચર્ચા, એની જે રચના છે એને ખૂબ જ ડિટેલમાં અહીંયા સમજીએ. તો સૌથી પહેલી વાત આપણે જે જોવાની છે, અહીંયા આપણે વાત કરી રહ્યા છે હરિત કણ, જેને ઇંગ્લિશની અંદર ક્લોરોપ્લાસ્ટ એવું નામ આપવામાં આવે છે. હવે આપણે હરિત કણની જે આંતરિક રચના છે એના જે મુખ્ય બાબતો છે એની ચર્ચાઓ સમજીએ. તો સૌથી અગત્યની બાબત એ છે કે હરિત કણની અંદર જે એવો મેઇન પદાર્થ અહીંયા આપણે લખ્યું કે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરવા માટે જવાબદાર અંગિકા છે. તો હરિત કણની અંદર પ્રકાશ સંશ્લેષણ કરવા માટે જે પદાર્થ જરૂરી છે એ છે હરિત દ્રવ્ય, જેને આપણે ક્લોરોફિલ તરીકે ઓળખીએ છીએ. તો આ ક્લોરોફિલને આધારે આપણે આખા હરિત કણની રચના સમજવાની થશે. તો હવે આપણે જોઈએ કે અહીંયા જે આખી રચના છે એ કેવી રીતે જોવા મળે છે. તો સૌથી પહેલા આપણે બતાવીએ કે અહીંયા આ જે છે એ છે બાહ્ય આવરણ, સૌથી બહારનું આવરણ છે. એની અંદર અહીંયા આપણે બતાવીએ આ જે છે એ અંતઃ આવરણ છે, અંદરનું આવરણ છે. એની અંદર જે આવેલું હોય છે એને સમજવા માટે આપણે થોડું ડિટેલ વધારે સમજવું પડશે. તો આ આકૃતિ જે છે એને અહીંયા થોડી વાર માટે આપણે અટકાવી દઈએ, આકૃતિમાં બધું બતાવવાનું, અને અહીંયાથી આપણે એની થોડી થિયરી વધુ સમજીએ. તો એના માટે આપણે જોઈએ એક આખી જે બાબત છે એ છે હરિત દ્રવ્ય. હરિત દ્રવ્ય જેને આપણે ક્લોરોફિલ તરીકે ઓળખતા હોય છે. હરિત દ્રવ્ય એટલે ક્લોરોફિલ. તો આપણે જોઈએ કે જે હરિત દ્રવ્ય હોય છે એ
જુદા જુદા 4 પદાર્થો નું મિશ્રણ હોય છે. જે ક્લોરોફિલ છે એ એક્ઝેક્ટલી માત્ર ક્લોરોફિલ આપણે બોલીએ તો એ કોઈ એક પદાર્થનું નામ નથી, એની અંદર 4 જુદા જુદા પદાર્થોનું મિશ્રણ છે. આ જે પદાર્થો છે એ કયા છે તો એના માટે આપણે જોઈએ કે એની અંદર હાજર હોય છે ક્લોરોફિલ A, એમાં હાજર હોય છે ક્લોરોફિલ B, ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B. આ એવા બે પદાર્થો છે, આ બંને એવા પદાર્થો છે કે જે લીલા રંગના જોવા મળે છે. એનો રંગ લીલો હોય છે, લીલા રંગના છે ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B. એ ઉપરાંત એની અંદર હાજર હોય છે કેરોટીન અને ઝેન્થોફિલ. આ એવા છે કે જે પીળાથી નારંગી રંગના હોય છે. આ 4 પદાર્થોનું મિશ્રણ એ બને છે ક્લોરોફિલ. હવે આપણે એના આધારે જોઈએ કે આ ક્લોરોફિલ જે હોય છે એ ક્લોરોફિલ આખું જે હરિત દ્રવ્ય છે એ આ ભાગની અંદર એમનામ ભરી દીધેલું નથી. એના માટે આપણે જે સમજવાનું છે એ આ છે કે એક નાનકડી અમથી રચના જેને કહેવામાં આવે છે થાઇલેકોઇડ એ પટલવાળી નાની અમથી ફુગ્ગા જેવી કોથળી જેવી રચના છે. તો જે કોથળી જેવી નાની અમથી રચના છે થાઇલેકોઇડ, એની અંદર આ 4 પદાર્થોનું મિશ્રણ આ રીતે ભરેલું છે હરિત દ્રવ્ય. એની રચના ખાસ સમજવા જેવી છે, સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે કે આ જે થાઇલેકોઇડ હોય છે એ નાની નાની કોથળી જેવી રચના છે. કોથળીની અંદર ભરેલું છે હરિત દ્રવ્ય. ઓકે, આ હરિત દ્રવ્ય એટલે કોઈ એક પદાર્થ નથી, પણ એ જુદા જુદા 4 પદાર્થોનું મિશ્રણ છે. 4 પદાર્થો કયા છે? એ છે ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, કેરોટીન અને ઝેન્થોફિલ. આ ચારેય પદાર્થો છે કે જે પ્રકાશ સંશ્લેષણમાં પોતાનો ફાળો આપતા હોય છે. હવે આપણે જોઈએ કે આ એક થાઇલેકોઇડ અહીંયા આપણે બતાવ્યું છે. થાઇલેકોઇડ જે હોય છે એની એક્ચ્યુઅલી અહીંયા મેં તમને જે બતાવ્યું છે એ એકદમ સામાન્ય છે. તમે આગળ જ્યારે ભણશો ત્યારે એમાં ફરી પાછો આવશે કે આ એક્ચ્યુઅલી જે હરિત દ્રવ્ય હોય છે એ થાઇલેકોઇડની અંદર ખરેખર આ રીતે ભરેલું નથી, એની દિવાલમાં છે. એક્ચ્યુઅલી વચ્ચે પોલાણ છે. તો થાઇલેકોઇડની અંદર જે પોલાણ જોવા મળે છે એ પોલાણ અથવા એને લ્યુમેન તરીકે ઓળખવામાં આવે છે. લ્યુમેન છે પોલાણ. થાઇલેકોઇડની અંદર જે જગ્યા છે, કોટર છે, એને આપણે પોલાણ અથવા લ્યુમેન તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જોઈએ કે આ થાઇલેકોઇડ જે હોય છે, અહીંયા આપણે એક થાઇલેકોઇડ બતાવ્યું છે. આવા ઘણા બધા થાઇલેકોઇડ એકબીજા ઉપર સિક્કાની થપ્પીની જેમ ગોઠવાય છે. આ રીતે આખી થપ્પી બને છે. સિક્કાની જે થપ્પી આપણે કરીએ છીએ 5 રૂપિયાના સિક્કા ઉપર મૂક્યા હોય એવું આયોજન બને છે. આ બધા થાઇલેકોઇડ છે, એકબીજાની ઉપર ગોઠવાના છે. આવી રીતે જે રચના બને છે એને ગ્રેનમ એવું નામ અપાય છે. ગ્રેનમ. આખી થપ્પી એને આપણે કહીએ છીએ ગ્રેનમ. આ એક વચન શબ્દ છે. આગળ ઉપર આપણે એનું બહુવચન ગ્રાના અથવા ગ્રેના કરશું. એ કેવી થાય એ આપણે જોશું. અત્યારે આપણે જો કે આ જે ગ્રેનમ છે અથવા એનું બીજું નામ આપવામાં આવે છે આંતર ગ્રેનમ થાઇલેકોઇડ. એને કહેવાય છે આંતર ગ્રેનમ થાઇલેકોઇડ અથવા એટલું નામ છે ગ્રેનમ. તો આવી રીતે બને છે ગ્રેનમની રચના. હવે આપણે જોઈએ કે હરિત કણની અંદર આ ગ્રેનમ કેવી રીતે ગોઠવાય છે. તો સૌથી પહેલા
અહીંયા એક ગ્રેનમ આપણે આ રીતે બતાવીએ. આ છે એક ગ્રેનમ. અહીંયા જે ગ્રેનમ બતાવ્યું છે એ જ ગ્રેનમ અહીંયા કેવી રીતે ગોઠવાય આપણે જોઈએ છીએ. આવું જ એક બીજું ગ્રેનમ અહીંયા આવેલું છે. અહીંયા આપણે બતાવીએ આ હજુ એક ગ્રેનમ છે. અહીંયા પણ એક ગ્રેનમ છે. આ બધા અલગ અલગ ગ્રેનમ અહીંયા આપણે બતાવીએ છીએ. એક હરિતકણની અંદર આવા ઘણા બધા ગ્રેનમ હાજર હોઈ શકે છે. આપણે બતાવીએ કે આ જે આખી રચના અહીંયા દોરી છે આપણે એ ગ્રેનમ છે. ગ્રેનમ એ જ આપણે અહીંયા બતાવેલું છે. હવે આપણે જોઈએ કે એક હરિતકણની અંદર જેટલા પણ ગ્રેનમ આવેલા હોય છે એ બધા ગ્રેનમ કાર્યની દ્રષ્ટિએ પાછા એક સાથે સંકળાયેલા છે એકબીજા સાથે, એટલે એમાં કાર્યનું કનેક્શન પણ હોવું જોઈએ. એના માટે આ બધા જ ગ્રેનમને એકબીજા સાથે જોડે એવા નાના નાના પટ્ટાઓ બધા એકબીજા સાથે આમ સંકળાયેલા હોય છે આ રીતે. તો આ બધા જે પટ્ટાઓ છે જે એકબીજા ગ્રેનમને સાંકળે છે એ પટ્ટાઓ એને આંતર ગ્રેનમ પટલ એવું નામ અપાય છે. આંતર ગ્રેનમ પટલ, અથવા એનું બીજું નામ છે એ છે ફ્રીટ ચેનલ. ફ્રીટ ચેનલ, ફ્રીટ નામના વૈજ્ઞાનિક ઉપરથી એનું નામ અપાય છે ફ્રીટ ચેનલ. અથવા એનું ત્રીજું નામ એ છે સ્ટ્રોમા થાઇલેકોઇડ. સ્ટ્રોમા થાઇલેકોઇડ આગળના જે ચેપ્ટર્સ આપણે ભણવાના છે, ખાસ કરીને 13મું ચેપ્ટર, એની અંદર આપણે આની ઉપર વધારે થોડું ડિસ્કશન વધારે કરશું કે એને આપણે સ્ટ્રોમા થાઇલેકોઇડ એટલા માટે કહીએ છીએ કારણ કે એની અંદર પણ કેટલાક વિશિષ્ટ હરિત દ્રવ્યો હાજર હોય છે. તો અહીંયા તમે જોવો છો કે આખું એક જાળું બની જાય છે. તો આ બધા જ જાળાનો જે આખો સમૂહ તૈયાર થાય છે, બધા જ ગ્રેનમ અને બધા જ આંતર ગ્રેનમ પટલ, એટલે કે જેટલા પણ ગ્રેનમ આવે છે બધા ગ્રેનમ અને બધાને સાંકળતા હોય એવા આ બધા જ પટ્ટાઓ, એટલે કે આ બધું જ ભેગું થઈને જે બને છે એ છે ગ્રેના અથવા ગ્રાના. અને આપણે ગ્રેના અથવા ગ્રાના તરીકે ઓળખીએ છીએ. આ જ એ ભાગ છે કે જ્યાં આગળ જતા આપણે જેના વિશે ચર્ચા વધારે કરવાની છે એ પ્રકાશ સંશ્લેષણનો પ્રકાશ તબક્કો અહીંયા થાય છે. પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ખાસ કરીને બે તબક્કામાં થતી હોય છે. એનો જે પહેલો તબક્કો છે એ છે પ્રકાશ તબક્કો અને એ હરિતકણના આ ગ્રેનાની અંદર થતો જોવા મળે છે. હવે આપણે વાત કરીએ કે આના સિવાય જે કાંઈ પણ અહીંયા વધે છે, જે દ્રવ્ય, આ ભાગ ગ્રેના અથવા ગ્રાના સિવાય, અહીંયા આપણે ખાસ જોવું પડે કે ગ્રેનમ એક વચન છે અને બધાને સાંકળી લેતા જે બને છે એ ગ્રેના અથવા ગ્રાના એટલે બહુવચન છે. એની સિવાયનો જે કઈ ભાગ છે એને આપણે સ્ટ્રોમા અથવા આધારક તરીકે ઓળખીએ છીએ. કણાભ સૂત્રની અંદર પણ આપણે આધારક જોયું, અહીંયા પણ આધારક છે, પણ બંનેના જે ઇંગ્લિશ નામ છે ત્યાં ખાસ આપણે ધ્યાન આપીએ. કણાભ સૂત્રનું જે આધારક હોય છે એને સામાન્ય રીતે મેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે અને અહીંયા જે હરિતકણનું આધારક છે એને આપણે સ્ટ્રોમા તરીકે ઓળખીએ છીએ. આ સ્ટ્રોમા એવી જગ્યા છે કે જ્યાં પ્રકાશ જે સંશ્લેષણની પ્રક્રિયા હોય છે એનો બીજો તબક્કો કે જેને અંધકાર તબક્કો કહેવામાં આવે છે. અંધકાર તબક્કો.
એ અહીંયા થાય છે. પ્રકાશ તબક્કો જે થાય છે આ પ્રકાશ સંશ્લેષણનો પ્રથમ તબક્કો છે કે જે આ ગ્રેનાની અંદર થતો જોવા મળે છે અહીંયા. અને સ્ટ્રોમા એટલે કે આધારકની અંદર જે થાય છે એ છે બીજો તબક્કો, અંધકાર તબક્કો. તો સ્ટ્રોમાની જો આપણે વાત કરીએ તો એની અંદર ખાસ કરીને શું જોવા મળે છે આપણને એ જોઈએ. જે પ્રવાહી આધારક છે એની અંદર આપણને ખાસ જોવા મળે છે કે અંધકાર પ્રક્રિયા માટેના ઉત્સેચકો, અંધકાર પ્રક્રિયા જે હોય છે એના માટેના બધા ઉત્સેચકો એ આપણને આ સ્ટ્રોમાની અંદર જોવા મળે છે. બીજી બાબત એમાં જોવા મળે છે રિબોઝોમ્સ. પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે એ 70S હોય છે. આપણે જોઈએ છે કે સુકોષ કેન્દ્રીય કોષો જે હોય છે એના કોષ રસમાં અને અંતઃકોષ રજાળ ઉપર જે આવેલા હોય છે એ બધા રિબોઝોમ્સ 80 છે. પણ અંકિકાની અંદર જે આવેલા હોય છે એ બધા 70S રિબોઝોમ હોય છે. એની અંદર જોવા મળે છે વલયાકાર ડીએનએ. આ જ બાબત આપણે કર્ણાભ સૂત્રમાં પણ જોઈ ગયા, એટલે જ ખાસ યાદ રાખો કે કર્ણાભ સૂત્ર અને હરિતકર્ણ બે એવી છે જેના પોતાના ડીએનએ એમની પાસે હાજર હોય છે. એ ઉપરાંત કેટલાક આરએનએ, કેટલાક વિશિષ્ટ પ્રોટીન એવું બધું જોવા મળતું હોય છે, પણ આ બાબતો એમાં ખાસ હોય છે. તો આવી રીતે આખું જે હરિતકણ છે 13મા ચેપ્ટરની અંદર આપણે હજુ એના ઉપર ખૂબ વધારે ડિટેલ ચર્ચા કરવાની આવશે. પણ અત્યારે આપણે જે સામાન્ય બાબતો જોવાની છે કે હરિતકણ એક પ્રકારનું જે રંજક કણ આપણે જેને તરીકે ઓળખીએ છીએ, તો એ પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર એવી આ વિશિષ્ટ અંગિકા આપણને લીલી વનસ્પતિઓમાં જોવા મળે છે. આપણને ખ્યાલ છે પ્રાણી કોષોમાં હરિતકણો જોવા મળતા નથી. અહીંયા આપણે ખાસ એક વાત યાદ રાખીએ કે જે આદિ કોષ કેન્દ્રીય કોષો હોય છે, એટલે આપણે વાત કરી રહ્યા છીએ સુકોષ કેન્દ્રીય કોષોની અંગિકાઓ વિશે. તો જે આદિ કોષ કેન્દ્રીય કોષો હોય છે એમની અંદર હરિત દ્રવ્ય હાજર છે. યાદ રાખો, હરિત દ્રવ્ય. પણ એ આવી કોઈ અંગિકા એટલે કે હરિત કણમાં નથી હોતું, હરિત દ્રવ્ય છે. ઘણા બધા આદિ કોષ કેન્દ્રીય કોષો એવા છે કે જે પ્રકાશ સંશ્લેષણ કરે છે. ખાસ યાદ રાખો, પ્રકાશ સંશ્લેષણ કરે છે કારણ કે એમની પાસે હરિત દ્રવ્ય છે. હરિત દ્રવ્ય, પણ એ હરિત દ્રવ્ય એમના કોષની અંદર છૂટું છવાયું વિખરાયેલું છે. જે હરિત દ્રવ્ય આ ક્લોરોફિલ એ લગભગ બધામાં હોય છે. જે કોષો પ્રકાશ સંશ્લેષણ કરતા હોય એમની અંદર ક્લોરોફિલ એ હોય છે. અહીંયા આપણે જે નામ લખ્યું છે ક્લોરોફિલ બી, એ બહુ કોમનલી જે સામાન્ય રીતે જોવા મળે એવું નામ છે. એક્ચ્યુઅલી એ હોય છે ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, ક્લોરોફિલ સી, ક્લોરોફિલ ડી અને ક્લોરોફિલ એ સુધી. આવા 5 પ્રકારના છે. પણ આ પાંચે પાંચમાંથી જે છેલ્લા 4 છે ક્લોરોફિલ બી, સી, ડી અને એ કદાચ અલગ અલગ કોષોમાં અલગ અલગમાં હોઈ શકે, પણ ક્લોરોફિલ એ દરેક પ્રકારના પ્રકાશ સંશ્લેષણ કરતા કોષો માટે ફરજિયાત છે. તમે આગળ જોશો કે એનું કારણ એ છે કે મેઇન કાર્ય પ્રક્રિયા કેન્દ્ર તરીકેનું કાર્ય એના દ્વારા થતું હોય છે. તો જે આદિ કોષ કેન્દ્રીય કોષો હોય છે એમના કોષોની અંદર હરિત દ્રવ્ય એ કોષ રસમાં છૂટું છવાયું વિખરાયેલું હોય છે. આવી રીતે અંગિકાની અંદર પેકિંગ થયેલું હોતું નથી. આ સકોષ કેન્દ્રીય કોષો છે, પટલવાળી અંગિકાઓ ધરાવે છે, એટલે અંગિકાની અંદર અહીંયા હરિત દ્રવ્ય પેક થયેલું છે. નામની અંદર ખાસ ભૂલ ન પડે એ ધ્યાન રાખો. અહીંયા છે હરિત કણ કે જેને ઇંગ્લિશમાં કહે છે ક્લોરોપ્લાસ્ટ. એની અંદર જે પદાર્થ ભરેલો છે એ છે હરિત દ્રવ્ય, જેને આપણે કહીએ છીએ ક્લોરોફિલ. આદિ કોષ કેન્દ્રીય કોષોની અંદર આ હોય છે હરિત દ્રવ્ય, પણ હરિત કણ હોતા નથી. છૂટું છવાયું હરિત દ્રવ્ય એમાં હાજર હોઈ શકે છે. જે કોષો સાયનોબેક્ટેરિયા કેવા બધા જે હોય છે, બ્લુ ગ્રીન આલ્ગી જેને આપણે કહીએ છીએ, એ બધા આવા હરિત દ્રવ્ય ધરાવતી હોય છે. તો આવી આ અંગિકા હરિતકણ એ આપણને લીલી વનસ્પતિમાં જોવા મળે છે. આપણું જે કઈ બોર્ડ વર્ક છે એ તમે વિડીયોની નીચે જે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, એના પરથી એની એક PDF કોપી ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ.